52 અઠવાડિયા અને 52 આદતો જે બદલશે તમારું જીવન. દર અઠવાડિયે હેપીએસ્ટ હેલ્થ પર અમે એક આદત વિશે વાત કરીશું. જો તમે તેને તમારા જીવનમાં ઉતારશો તો 1 વર્ષમાં તમે વધુ સ્વસ્થ બનશો. હેબિટ નંબર 22, વિરુદ્ધ મુવમેન્ટ દ્વારા તમારા મગજને આપો ચેલેન્જ. જો તમે એમ વિચારતા હોય કે મુશ્કેલ વર્કઆઉટ માટે ભારે વજન ઉપાડવાની કે સ્પીડની જરૂર હોય છે, તો આ વિચાર બદલી નાખો. ક્યારેક મગજ અને શરીરની સૌથી સારામાં સારી ટ્રેનિંગ ખૂબ જ સરળ કસરતથી પણ થઈ જઈ શકે છે, જે તમને આશ્ચર્યમાં મૂકી શકે છે. ભરોસો નથી થતો ને? તો આ અજમાવી જુઓ. તમારા ડાબા હાથનો અંગૂઠો ઉપર કરો. તમારા જમણા હાથની એક આંગળીથી તેના તરફ ઇશારો કરો. હવે ઝડપથી આ સ્થિતિ સ્વિચ કરો. જો તમારું મગજ 1 સેકન્ડ માટે અટક્યું હોય તો તે જ મુદ્દો છે. ઉલટી સીધી એટલે કે એસિમેટ્રિકલ હલનચલન તમારા મગજને એક્ટિવ રાખે છે. તેને નવી રીતે વિચારવા માટે અને પોતાને બદલવા માટે મજબૂર કરે છે, અને તેની જ આપણને જરૂર છે. આવી મૂવમેન્ટ કેમ જરૂરી છે? આપણા મગજને રોજિંદી આદતો પસંદ છે, પરંતુ જ્યારે આપણે એક સાથે 2 અલગ અલગ કામ કરીએ છીએ ત્યારે મગજને નવા ન્યુરલ પાથવે બનાવવા પડે છે. તેને ન્યુરોપ્લાસ્ટિસિટી કહેવાય છે. આ રીવાયરિંગ આપણું ફોકસ વધારે છે, કોઓર્ડિનેશન સુધારે છે, બેલેન્સ વધારે છે અને ઉંમર સાથે સંકળાયેલી માનસિક નબળાઈ ધીમી કરે છે. તેને તમારા મગજ માટે સોફ્ટવેર અપડેટની જેમ સમજો, જે નાના પરંતુ ચેલેન્જિંગ એક્ટિવિટીથી શરૂ થાય છે. ઉલટું સીધું હલનચલન મગજને કેવી રીતે મજબૂત કરે છે? દરેક એસિમેટ્રિકલ મૂવમેન્ટ મગજના બંને ભાગને એક સાથે કામ કરવા માટે મજબૂર કરે છે. બસ રીત અલગ અલગ હોય છે. મગજનો ડાબો ભાગ શરીરના જમણા ભાગને સંભાળે છે અને જમણો ભાગ શરીરના ડાબા ભાગને. જ્યારે આ બંને ભાગ કોર્પસ કોલેસમ દ્વારા એકબીજા સાથે વાતચીત કરે છે, ત્યારે મગજમાં નવા મજબૂત કનેક્શન બને છે. આ જ કારણે જે કામ શરૂઆતમાં મુશ્કેલ કે અટપટું લાગે છે, તે સમય જતાં સરળ બની જાય છે. આ એ વાતનો સંકેત છે કે તમારું મગજ શીખી રહ્યું છે અને વિકસિત થઈ રહ્યું છે. કેટલીક સરળ વિરુદ્ધ હલનચલન જેને તમે અજમાવી શકો છો. આને દિવસમાં કેટલીક મિનિટો માટે કરવાથી તમારું મગજ શાર્પ થઈ શકે છે. ધીમે ચાલો અને સાથે સાથે જમણો હાથ ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળની દિશામાં અને ડાબો હાથ એન્ટી ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવો. બંને હાથ નાભી પર રાખો અને તેમને વિરુદ્ધ દિશામાં ગોળ ગોળ ફેરવો. એક હાથથી અંગૂઠો ઉપર કરો અને બીજાથી આંગળી બતાવો. ઝડપથી સ્થિતિ બદલતા રહો. એક હાથથી બોલ ફેંકવાની એક્ટિંગ કરો અને બીજા હાથથી હવામાં મુક્કો મારો. બંને હાથને હવામાં સાયકલમાં પેડલ મારતા હોઈએ તેમ વિરુદ્ધ દિશામાં ફેરવો. સાંભળવામાં સરળ લાગે છે ને? પરંતુ કરી જુઓ. આનાથી મગજને સારી કસરત મળે છે. આનો એક બોનસ ફાયદો પણ છે. આ હલનચલન તમારા શરીરના કોઓર્ડિનેશનને ચેલેન્જ આપે છે, ખાસ કરીને ચાલતી વખતે. આનો રોજ અભ્યાસ કરવાથી શરીરનું સંતુલન સુધરે છે, ચાલવાની રીત સુધરે છે અને મગજ સાથે શરીરનો તાલમેલ વધે છે. આ જ કારણે વિરુદ્ધ દિશામાં કરવામાં આવતી કસરતને બેલેન્સ ટ્રેનિંગમાં પણ ઉમેરવામાં આવે છે. વિરુદ્ધ દિશામાં કરવામાં આવતું હલનચલન માત્ર શરીર માટે જ નથી હોતું. આ તેને વર્તમાનમાં પણ લાવે છે, જ્યારે મગજ સૌથી વધુ એક્ટિવ હોય છે. આ સરળ માઇન્ડફુલ ચેલેન્જ છે જે સ્ટ્રેસ ઘટાડે છે, એકાગ્રતા વધારે છે અને ઉંમર વધવાની અસરને ધીમી કરવામાં મદદ કરી શકે છે. આટલું ધ્યાન રાખજો. આને ધીમે ધીમે સુરક્ષિત જગ્યાએ અને કોઈ પણ અવરોધ વગર કરો. જો તમારી ઉંમર વધુ હોય અથવા તમને બેલેન્સની સમસ્યા હોય તો કોઈની મદદ સાથે અથવા દેખરેખમાં આ કસરત શરૂ કરો. યાદ રાખો, આપણું લક્ષ્ય નિયંત્રણ છે, ઝડપ નહીં. આવા જ રસપ્રદ વિડીયો જોવા માટે હેપીએસ્ટ હેલ્થ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો.